સ્કંધ ત્રીજો સર્ગલીલા. દ્વારિકાનાથે વિદુરજીને ત્યાં ભાજી આરોગી. શુકદેવજી કહે છે, પાંડવોનું દૂત કાર્ય કરનારા અખિલ જગતના પરમપિતા ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરનો ત્યાગ કરીને વિદુરના ઘરને પોતાનું ઘર ગણીને તેમના ઘેર ગયા હતા. સમૃદ્ધ ઘરનો ત્યાગ કરીને વિદુરજી વનમાં ગયા અને ત્યાં મૈત્રેયજીને ખૂબ પ્રશ્નો કર્યા હતા. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે શુકદેવજી, વિદુરજી અને મૈત્રેયનો ભેટો ક્યારે અને ક્યાં થયો? તે બંને વચ્ચે શી વાતચીત થઈ તે સર્વ સાંભળવાની મારી ઈચ્છા છે. કૃપા કરી મને કહો. શુકદેવજી કહે છે, હે રાજન, હું તમને પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ વગર આમંત્રણે વિદુરજીને ઘેર ગયા હતા તે કથા કહીશ. ધૃતરાષ્ટ્રે પોતાના પુત્ર દુર્યોધનને રાજ્ય મળે તે હેતુથી પાંડવોનું કાસળ કાઢી નાખવા માટે તેમને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં સફળતા મળી નહીં. પછી પાંડવોને જુગાર રમાડી બેઈમાનીથી હરાવ્યા. તે સમયે દુર્યોધને અને દુશાસને ભર સભામાં દ્રૌપદીનું અપમાન કર્યું. શરત પ્રમાણે પાંડવો વનમાં ગયા. સમય પૂરો થતાં વનવાસ ભોગવીને પાછા આવ્યા. તેઓની વચ્ચે થયેલી શરત પ્રમાણે પાંડવોએ તેમના રાજ્યની માગણી કરી. ત્યારે દુર્યોધનની ચઢાવણીથી ધૃતરાષ્ટ્રે પાંડવોને રાજ્ય પાછું આપ્યું નહીં. આથી વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો, પણ તેની કંઈ અસર થઈ નહીં. વિદુરજીએ વિચાર્યું, ધૃતરાષ્ટ્ર ચોર છે, એના કુસંગથી મારી બુદ્ધિ પણ બગડશે. વિદુરજીએ અનેકવાર ઉપદેશ આપ્યો, પણ ધૃતરાષ્ટ્ર માન્યા નહીં. તેથી વિદુરજીએ ઘર છોડ્યું. વિદુરજીની પત્નીનું નામ સુલભા છે. બંને પતિ પત્ની વનમાં આવ્યા. પોતાના સમૃદ્ધિવાળા ઘરનો ત્યાગ કરી વિદુરજી વનમાં ગયા હતા. વનવાસ વિના જીવનમાં સુવાસ નહીં આવે. તેથી તો પાંડવોએ અને ભગવાન રામે પણ વનવાસ વેઠ્યો હતો. વિદુરજી અને સુલભા વનમાં નદી કિનારે એક ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા. તેઓ પતિ પત્ની આખો દિવસ ભક્તિ કરે. ધૃતરાષ્ટ્રને આ વાતની ખબર પડી કે પોતાનો ભાઈ વિદુર ગંગા કિનારે ઝૂંપડીમાં રહે છે, તે પણ કંઈ પણ લીધા વગર ગયો છે. રખેને તે ભીખ માગવા જાય તો મારું ખરાબ દેખાય. આથી ધૃતરાષ્ટ્રે અનાજ, વસ્ત્રો, વાસણકુસણ આદિ અનેક ઘરવખરી સેવકો સાથે વિદુરજીને ત્યાં મોકલી. વિદુરજીને ધૃતરાષ્ટ્રનું કંઈ લેવાની ઈચ્છા નથી, છતાં સુલભાની પરીક્ષા ખાતર પત્નીને કહે છે, મારા ભાઈએ આપણા માટે ઘરવખરી મોકલી છે, તે રાખી લો. સુલભાએ તે લેવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં કહ્યું, આ અનાજ પેટમાં જશે તો મન બગડશે, ભક્તિમાં વિઘ્ન આવશે, અન્નદોષ મનને બગાડે છે, આવું અનાજ મારે લેવું નથી. ધૃતરાષ્ટ્રે મોકલેલી સર્વ સામગ્રી વિદુર અને સુલભા પાછી મોકલી આપે છે. તેમણે નક્કી કર્યું કે આપણે આપણી જરૂરિયાતોને ઘટાડી દઈશું. ગંગા કિનારે થતી તાંદળજાની ભાજી અને ભાખરી આરોગી પ્રભુ ભજનમાં આખો દિવસ પસાર કરીશું. વિદુર સુલભા રોજ 3 કલાક પ્રભુનું ધ્યાન કરે છે. ધ્યાન બાદ બાલકૃષ્ણની પ્રેમથી સેવા કરે છે. જંગલમાંથી ફૂલ ચૂંટી લાવી લાલાને શૃંગાર કરે છે. સહસ્ર નામનો પાઠ કરતાં કરતાં ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરે છે. બાલકૃષ્ણ આરોગે છે અને હું દર્શન કરું છું એવી ભાવના કરે છે. લૌકિક ભાવનાથી મન બગડે છે, પણ અલૌકિક ભાવનાથી મન શુદ્ધ થાય છે. પછી 3 કલાક બાલકૃષ્ણના દર્શન કરતાં તેમની સમક્ષ કીર્તન કરે છે. કીર્તન બાદ 3 કલાક સુધી ભગવાન સમક્ષ કથા કરે છે. આમ આખો દિવસ કથા, કીર્તન, જપ, ધ્યાન અને સેવામાં તન અને મનને પરોવી રાખે છે. ભૂખ લાગે ત્યારે કેવળ ભાજીનો આહાર કરે છે. ભોજન કરવું એ પાપ નથી, પરંતુ ભોજન કરતાં ભગવાનને ભૂલી જવું એ પાપ છે. દ્વારિકાનાથ યુધિષ્ઠિર વતી વિષ્ટિ કરવા હસ્તિનાપુર પધારવાના છે તેવું ધૃતરાષ્ટ્રે સાંભળ્યું. ધૃતરાષ્ટ્ર વિચાર કરે છે કે સાંભળ્યું છે કે દ્વારિકાનાથ 56 ભોગ આરોગે છે. હું તેમનું સારી રીતે સ્વાગત કરીશ. તેમણે સેવકોને બોલાવીને હુકમ કર્યો, સ્વાગતની ભવ્ય તૈયારી કરો, ઝટપટ 56 ભોગ તૈયાર કરો. ધૃતરાષ્ટ્ર સેવા કુભાવથી કરે છે. સેવા સદભાવથી થવી જોઈએ, તો જ તેના ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે. કુભાવથી સેવા કરનાર ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી. અહીં વિદુરજી ગંગામાં સ્નાન કરવા ગયા હતા. ત્યાં તેમણે પણ એક જણ પાસે સાંભળ્યું કે આવતીકાલે દ્વારિકાથી દ્વારિકાનાથ પધારવાના છે. તેમનો મોટો વરઘોડો નીકળવાનો છે. આ વાત સાંભળી વિદુરજી હરખાતા હરખાતા પોતાની ઝૂંપડી આવે છે. તેમને આનંદમાં જોઈ તેમની પત્ની સુલભા કહે છે, આજે તમે કેમ આટલા આનંદમાં દેખાવ છો? વિદુરજી કહે છે, કથામાં મેં સાંભળ્યું છે કે 12 વર્ષ જે સતત એક જગ્યાએ રહી ધ્યાન કરે છે તેને પ્રભુ દર્શન આપે છે. મને લાગે છે કે દ્વારિકાનાથ દુર્યોધન માટે નહીં, પણ મારા માટે આવે છે. સુલભા કહે, મને પણ સ્વપ્નમાં રથયાત્રાના દર્શન થયા હતા.
તે સફળ થશે. મેં સ્વપ્નમાં જોયું હતું કે હું દ્વારિકા ગઈ છું. મારા દ્વારિકાનાથ સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન છે. બહુ ભીડ થઈ છે. તે ભીડમાં હું પણ ગઈ. દૂર ઊભી ઊભી મારા દ્વારિકાનાથના દર્શન કરું છું. મેં બે હાથ જોડ્યા કે તરત દ્વારિકાનાથે મારી સામે જોયું. મને જોઈ તેમણે સ્મિત કર્યું અને હું જાગી ગઈ. આજે બંને પતિ પત્ની ખૂબ જ આનંદમાં છે. દ્વારિકાનાથ પધારવાના છે. તેમના દર્શન થશે. તેમની ઈચ્છા પૂરી થશે. સુલભાએ કહ્યું, નાથ, પ્રભુ સાથે તમારો કંઈ પરિચય છે? વિદુરજીએ કહ્યું, હું શ્રી કૃષ્ણને વંદન કરું છું ત્યારે તે મને કાકા કહીને બોલાવે છે. જીવ દીન બનીને ઈશ્વરને શરણે જાય તો ઈશ્વર જીવને ખૂબ માન આપે છે. સુલભા કહે છે, મારા મનમાં હવે એક જ ઈચ્છા છે કે મારા ભગવાન મારા દેખતા આરોગે અને હું તેમને પ્રત્યક્ષ નિહાળું. મારી આ ઈચ્છા પૂરી કરવા માટે આપ ભગવાનને આપણે ત્યાં આવવા આમંત્રણ આપો. ભગવાન જરૂર આવશે. વિદુરજી કહે છે, હું આમંત્રણ આપીશ તો તે જરૂર આવશે, પણ આપણી આ નાનકડી ઝૂંપડીમાં તેમને બેસાડીશું ક્યાં? આપણે ત્યાં પરમાત્મા આવશે તો આપણને આનંદ થશે, પરંતુ પરમાત્માને આપણી આ ઝૂંપડી સુધી ચાલીને આવતા બહુ શ્રમ પડશે. તેમને ખૂબ તકલીફ થશે. મારા ભગવાન તો 56 ભોગ આરોગે છે. આપણી પાસે તો ભાજી સિવાય બીજું કંઈ જ નથી. ધૃતરાષ્ટ્રને ત્યાં જ તેમનું સારું સ્વાગત થશે. આપણા સુખ અને આનંદ ખાતર હું મારા ભગવાનને જરાય પરિશ્રમ નહીં આપું. આનું નામ જ પુષ્ટિ ભક્તિ. સુલભાએ કહ્યું, મારા ઘરમાં શ્રી કૃષ્ણને અર્પણ કરવા માટે ભલે બીજું કંઈ ન હોય, પણ મારા હૃદયમાં દ્વારિકાનાથ પ્રત્યે પ્રેમ છે. તે પ્રેમ હું મારા પરમાત્માને અર્પણ કરીશ. આપણે જે ભાજી ખાઈએ છીએ તે ભાજી હું મારા ઠાકોરજીને પ્રેમથી અર્પણ કરીશ. આહાર જો સાદો અને શુદ્ધ હોય તો સત્વગુણ વધે છે. સત્વગુણ વધતા બુદ્ધિમાં સુધારો થાય છે. સહનશક્તિ વધે છે. માટે જ અતિશય સાદું જીવન ગાળો. વિદુરજીની માફક જેનું જીવન સાદું અને સાત્વિક છે તે જરૂર સાધુ પુરુષ છે. સુલભાએ કહ્યું, હું ગરીબ છું તેમાં મારો શું વાંક? ગરીબી પ્રભુને પ્યારી છે. પ્રભુ તો પૈસાના નહીં પણ પ્રેમના ભૂખ્યા છે. એમના ભંડારમાં શાની ખોટ છે? પ્રભુ ગરીબ ઉપર અધિક પ્રેમ રાખે છે. તે ગરીબોનું બરાબર ધ્યાન રાખે છે. વિદુરજી કહે, તારી વાત ખરી છે, પણ આપણી ઝૂંપડીમાં કોઈ પ્રકારની સગવડ નથી. તેથી દ્વારિકાનાથને પરિશ્રમ પડશે. હું તેમને પરિશ્રમ પડે તેવું કંઈ કરવા માગતો નથી. તેથી જ હું તેમને અહીં બોલાવવા માટે ના પાડું છું. પરંતુ હું તને આવતીકાલે જરૂર શ્રી કૃષ્ણના દર્શન કરવા લઈ જઈશ. પણ ઠાકોરજી આપણી ઝૂંપડી આવે તેવી આશા હાલ રાખવા જેવી નથી. હા, ક્યારેક તો પ્રભુ જરૂર આપણે ત્યાં પધારશે. વૈષ્ણવો આશાથી જીવે છે. મારા પ્રભુ આજે નહીં તો 5-10 વર્ષ પછી પણ અવશ્ય મારે ત્યાં આવશે. સુલભા વિચારે છે કે વિદુરજી સંકોચથી શ્રી કૃષ્ણને પધારવા માટે આમંત્રણ આપતા નથી, પણ હું તો મનથી ભગવાનને આમંત્રણ જરૂર આપીશ. બીજે દિવસે તેઓ બાલકૃષ્ણની સેવા કરે છે. બાલકૃષ્ણ હસે છે. વિદુર અને સુલભા તેમને પ્રાર્થના કરે છે. રથમાં બેસીને જતા અને રસ્તામાં બ્રાહ્મણો જેમની સ્તુતિ કરે છે અને જે સ્તુતિના એક એક પદ સાંભળીને આપ દયાથી દ્રવિત થાવ છો, એવા હે દયા સિંધુ, સમસ્ત જગતના પ્રભુ, સમુદ્ર તટના વાસી શ્રી જગન્નાથ સ્વામી, તમે સદા મારા નેત્રની સન્મુખ રહો. મારાથી પળભર વિખૂટા ન રહો. તમારો વિયોગ મારાથી સહન નહીં થાય. અહીં ભગવાન વાજતે ગાજતે જઈ રહ્યા છે. માર્ગમાં ઠેર ઠેર રથ ઉપર પુષ્પવૃષ્ટિ અને જય જયકાર થઈ રહ્યો છે. તમે રથારૂઢ દ્વારિકાનાથના દર્શન કરો. જ્યાં સુધી જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી પરમાત્મા તેમની સામે જોતા નથી અને 4 આંખ એક થયા વગર દર્શનમાં આનંદ આવતો નથી. વિદુર અને સુલભા પણ રથને નિહાળે છે. વિદુરજી વિચારે છે કે મારા ઘેર ભગવાન આવે તેવો હું લાયક જીવ તો નથી, પણ શું મારા ભગવાન એકવાર મને નજર પણ નહીં આપે? હું પાપી છું, પણ મારા ભગવાન તો પતિત પાવન છે. મેં મારા પ્રભુ માટે સર્વ વિષયોનો ત્યાગ કર્યો છે. મેં 12 વર્ષથી અન્ન ખાધું નથી, માત્ર ભાજીનો આહાર કર્યો છે. છતાં ભગવાન મને નજર નહીં આપે? હજારો જન્મોથી વિખૂટા પડેલો જીવ તમારે શરણે આવ્યો છે. લોકોની ભીડમાંથી રથ પસાર થઈ રહ્યો છે. પ્રભુએ આંખો નીચી રાખી છે. હવે તેમણે આંખો ઊંચી કરી. વિદુર સુલભા દર્શન કરે છે. શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિદુર કાકા ઉપર પડી છે. વિદુર કાકા પોતાને કૃતાર્થ માને છે કે મારા નાથે મારી સામે જોયું. ભગવાનનું હૃદય પણ ભરાઈ ગયું. મારો વિદુર ઘણા સમયથી મારી રાહ જોઈ રહ્યો છે. વિદુર સુલભાને ખાતરી થઈ કે મારા દ્વારિકાનાથ અમને જોઈ હસતા હતા. પ્રભુએ અમને અપનાવી લીધા છે. આજે અમારો જન્મ સાર્થક થયો. પ્રભુએ આંખથી ભાવ બતાવ્યો કે હું તમારે ત્યાં આવવાનો છું,
પણ અતિ આનંદમાં આ ભાવ વિદુર અને સુલભા સમજી શક્યા નહીં. વિદુર અને સુલભા ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં પોતાની ઝૂંપડીએ ગયા. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન છેલ્લા 1 માસથી શ્રી કૃષ્ણના સ્વાગત માટે તૈયારી કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ દરબારમાં પધાર્યા ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું. શ્રી કૃષ્ણે સભામાં પોતાનો અહીં આવવાનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું, હું યુધિષ્ઠિરનો વિષ્ટિકાર દૂત થઈને આજે સંધિ માટે આવ્યો છું. દ્વારિકાનાથનો રાજા થઈને આવ્યો નથી. શ્રી કૃષ્ણે દુર્યોધનને અનેક રીતે સમજાવ્યો કે તારા અનેક અપરાધો છે, છતાં ધર્મરાજા તને ક્ષમા આપશે. તું તેમને 2-3 ગામો આપીશ તો પણ તેમને સંતોષ છે. અમારે યુદ્ધ કરવું નથી. આમ દુર્યોધનને શ્રી કૃષ્ણ વારંવાર સમજાવે છે, છતાં તે માનતો નથી. ઉલટું તે ક્રોધે ભરાઈ ગમે તેવા શબ્દો બોલવા લાગ્યો. ભીખ માગવાથી કંઈ રાજ મળતા હશે? પાંડવોમાં જો શક્તિ હોય તો યુદ્ધ કરીને રાજ્ય મેળવે. હું તેમને 100ની અણી જેટલી પણ જમીન આપવા તૈયાર નથી. જો રાજ્ય જોઈતું હોય તો યુદ્ધ કરે. ભગવાન સમજી ગયા કે આ દુષ્ટ દુર્યોધન કોઈ વાતે માનશે નહીં. તેને જ્યાં સુધી માર પડશે નહીં ત્યાં સુધી તેની અક્કલ ઠેકાણે આવશે નહીં. મૂર્ખાને કોઈ સમજાવે તો તે સમજતો નથી, પણ તેને માર પડે તો જ સુધરે. મારે હવે તેને મારવો જ પડશે. શ્રી કૃષ્ણે સભાનો ત્યાગ કર્યો. તેથી ધૃતરાષ્ટ્રે 2 હાથ જોડી કહ્યું, 2 ભાઈઓના ઝઘડામાં તમે ન પડો. તમે આરામથી ભોજન કરો. તમારા માટે 56 ભોગ તૈયાર કરાવ્યા છે. શ્રી કૃષ્ણ વિચારે છે કે આવા પાપીના ઘરનું એકવાર પણ ભોજન કરું તો મારી બુદ્ધિ પણ બગડી જાય. તેથી તેમણે ભોજન માટે ચોખ્ખી ના પાડી દીધી. આજે 56 પ્રકારની ભોજન સામગ્રી શ્રી કૃષ્ણ માટે તૈયાર છે, છતાં ભગવાન જમવા માટે ના પાડે છે. રાજાઓને આશા થઈ કે શ્રી કૃષ્ણ આપણે ત્યાં આવશે. રાજાઓ અને બ્રાહ્મણોને પણ ભગવાને ના પાડી છે. દ્રોણાચાર્યએ પૂછ્યું, બધાને ના પાડો છો તો આજે ક્યાંય જવાના નથી? ભોજનનો સમય થઈ ગયો છે, ક્યાંક તો જમવું પડશે ને. દુર્યોધનને ત્યાં જમવામાં હરકત હોય તો મારે ત્યાં ભોજન માટે પધારો. ભગવાન તેમને પણ ના પાડે છે અને કહે છે, આજે તો હું ગંગા કિનારે એક ભક્તને ત્યાં જવાનો છું. દ્રોણાચાર્ય સમજી ગયા છે, અમે વેદશાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણ રહી ગયા. ધન્ય છે વિદુરને. શ્રી કૃષ્ણ વિચારે છે, મારો વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે. આજે મારે તેમને ત્યાં જવું છે.